ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી બીવીસી સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપની પર વરસાદી પાણીની આડમાં કેમિકલયુક્ત દૂષિત પાણી અને સોલ્વન્ટ છોડવાના ગંભીર આક્ષેપો સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડ્યા બાદ જ્યારે ફરિયાદ કરી જીપીસીબીની ટીમ તપાસ માટે આવી ત્યારે પુરાવા નષ્ટ કરવાના હેતુથી જેસીબી મશીન દ્વારા દૂષિત માટી હટાવી અને સ્થળ સમતલ કરી દેવામાં આવ્યું હતું કે જે કંપનીની સંડોવણી સામે વધુ શંકાઓ પેદા કરે છે। અગાઉ પણ ગ્રામ પંચાયત દ્વારા ચેતવણી આપવા છતાં પ્રકારે પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાથી સ્થાનિક લોકોએ જીપીસીબીના રિપોર્ટની પારદર્શક તપાસ, સીસીટીવી ફૂટેજની ચકાસણી અને જવાબદાર કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। સાથે જ યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। હું સુરેશ પરમાર, ગામ કરોદરામાં બેસ્ટ વેલ્યુ કેમિકલ કંપની આવેલી છે, હાલમાં કાર્યરત છે અને પ્લાન્ટનું એ લોકો ઈટીપીનું ગંદુ પાણી અને કેમિકલયુક્ત પાણી એક ગેટની બહાર કાઢે છે। પોતે જે દિવાલ બનાવે છે, દિવાલ પહોંચીને એક ગટર લાઈન બને છે અને ત્યાં પાણી એક કેમિકલયુક્ત પાણી, જેના સેમ્પલ એક સોલ્વન્ટવાળું પાણી છે, પોતે ઈટીપીનું પાણી છે અને પોતે કબૂલ કરે છે। અને ગઈકાલે અમે રજૂઆત કરી પરંતુ કોઈ યોગ્ય જવાબ ના મળતો। ત્યાર પછી અમે જીપીસીસીમાં વાગમસિંહ સાહેબ અને જીપીસીસીના સાહેબોને લાગતા વળગતા સાહેબોને ફોન કરીને રૂબરૂ બોલાવ્યા। એ લોકોએ સેમ્પલ લીધા, અહીંયા સોલ્વન્ટનું સેમ્પલ આવ્યું છે અને ખરેખર કેમિકલયુક્ત પાણી કાઢે છે, એ ખરેખર બહુ નુકસાનકારક છે। પરંતુ એક વરસાદનો ફાયદો ઉઠાવીને આ લોકો કેમિકલયુક્ત પાણી કાઢ્યા પછી પણ એક સાદું પાણી જોરમાં કાઢી અને એ કેમિકલને સગે વગે કરવાનું ખરેખર કાવતરું કર્યું હતું, પણ આજે એ લોકો લંગે હાથે પકડાયા છે। અગાઉ પણ આ કંપનીએ ઘણા બધા માહિતી માંગી છે, છતાં કોઈ પણ જાતની માહિતી આપવા માટે તૈયાર નથી અને આવા કાવા દાવા કરીને ગામ લોકોને રંજાડવાનું કામ, આવા કેમિકલયુક્ત પાણી કાઢીને લોકોને સ્વાસ્થ્ય માટે નુકસાન કરવાનું કામ આ કંપની કરી રહેલી છે। એટલે આ કંપની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા માટે હું જીપીસીસીને વિનંતી કરું છું। મારું નામ યોગેશભાઈ કનુભાઈ ગોહિલ, ગામ કરોદરા, દહેજ વિસ્તારમાં આવેલ જીઆઈડીસીને અનેક ઉદ્યોગો સ્થાપિત થયા છે, જેમાં કરોદરા ગામની અંદર બીવીસી કંપની બેસ્ટ વેલ્યુ કંપની આવેલી છે, જે સતત દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદૂષિત પાણી વરસાદમાં પાણીની મારફતે કાઢે છે। જાગૃત નાગરિક જેઓ અહીંયાથી કોઈ કંપનીમાં કામ અર્થે જતા હોય તેમને જોયું હતું આ પાણી, તો તેમને મતલબ કે કંપનીના ગેટ ઉપર આવીને જાણ કરી હતી એચઆરને, તો તેમને કંઈક અમિત પંડ્યા કરીને એચઆર હેડ અને ઈટીપીના કોઈ જિગ્નેશ ભાઈ કરીને કોઈ આવ્યા હતા, જેમને એવું કીધું કે આ પાણી અમારું નથી, અમે ટ્રીટમેન્ટ કરીને બહાર મોકલીએ છીએ અને આ પાણી ભૂગર્ભમાંથી એટલે કે જમીનમાંથી નીકળે છે એવું કંપનીના મતલબ કે જે આ એમ્પ્લોય છે બે એમને એ ભાઈને જણાવ્યું। ત્યાર પછી એ ભાઈએ અમને જાણ કરી કે આ રીતના અમને જવાબ આપ્યો, એટલે અમે જીપીસીબીને જાણ કરી હતી વગમસિંહ સાહેબને, તો વગમસિંહ સાહેબે આજે જે કંઈ કાર્યવાહી કરવાની હતી તે કરી। અગાઉ પણ આ કંપનીને 2 ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે, સ્થળ નિરીક્ષણ કરીને જીપીસીબીએ પર કાર્યવાહી કરેલી છે કે તમારે વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી કાઢવું નહીં। તેમ છતાંય અત્યારે 3 દિવસથી સતત સોલ્ટવન વાળું કાળું કલરનું પાણી કાઢેલું હતું, જે અમે જીપીસીબીને જાણ કરી તો આ લોકોએ સગે વગે કરવા માટે રાતે સુપર શક્કર બોલાવીને પાણી ખેંચાવીને કાચ મારફતે જીસીબી દ્વારા સાફ સફાઈ કરીને આગળની તરફે બધું પાણી છોડી મૂકવામાં આવ્યું છે અને જે નવું પાણી છે તે એમને કંપનીમાંથી નવું પાણી છોડ્યું, પરંતુ જે મતલબ કે હાલ જે મતલબ કે પુરાવા હતા અને તથ્ય હતા ત્યાં આગળ જે સોલ્ટવનના જે ફોગ જેવું થઈ ગયું છે, જમીનમાં જે મતલબ કે ઘાસચારા ઉપર જે બધું જામી ગયું છે તેને રાતોરાત જીસીબી દ્વારા ખોદકામ કરીને જાણે કે નવી માટીનો અહીંયા વાવેતર કરવાનું કોઈ અનાજનું એ ટાઈપનું આ કંપનીએ પુરાવા નષ્ટ કરવા માટે રાતોરાત આ કામ કરેલું છે, જેના તમામ પ્રકારના વિડીયો અમારી પાસે છે। જીમેપ કેમેરાવાળા સતત 3 દિવસથી જે પાણી છોડવામાં આવ્યું હતું તેના પણ અમારી પાસે પુરાવા છે। અત્યારે જીપીસીબી આવી છે, જીપીસીબીએ સેમ્પલ લીધા છે, કંપનીવાળા પણ સેમ્પલ લીધા છે અને આ લોકો સુપર શક્કર દ્વારા સગે વગે કરતા હતા જે કેમિકલ હતું તે રંગે હાથ પકડાઈ ગયા છે। અગાઉ જે ગ્રામ પંચાયતની નોટિસ આપવામાં આવી હતી તેમ છતાંય આ કંપનીને કોઈ પેટનું પાણી હલતું નથી। જ્યારે ડ્રેનેજ બનાવી ત્યારે થોડા સમય પહેલા જ આ ડ્રેનેજને બંધ કરાવવામાં આવી હતી એક ખેડૂત દ્વારા, છતાંય મતલબ કે આજે ફરી એકવાર એ ડ્રેનેજને પુનરાવર્તન કામ કરીને અત્યારે એ જ ડ્રેનેજ મારફતે તેમને પાણી કાઢેલું છે। એટલે અમે જીપીસીબીને જાણ કરી છે યોગ્ય પગલાં લે અને આ કંપનીને જે કંઈક મતલબ કે કાયદાકીય અને વહીવટી તંત્રને પણ જાણ કરી છે, એટલે જે કંઈ કાર્યવાહી કરવાની થાય તે કાર્યવાહી કરવામાં આવે। રંગુની જાકીર સાથે CN24 ન્યૂઝ ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।